વડોદરા શહેરના પાદરા રોડ ઉપર આવેલી જીબી સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસમાં મસ્તી કરતા હતા। તે દરમિયાન મસ્તીમાં એક વિદ્યાર્થીની આંખમાં પેન્સિલ વાગી જતા વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સ્કૂલની આગળની હરોળમાં બેઠેલા વિદ્યાર્થીએ પેન ઉછાળતા પાછલી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીની આંખના ભાગે વાગી હતી। આ ઘટનામાં અંગ્રેજી માધ્યમ ધોરણ 9નો વિદ્યાર્થી હર્ષ રાઠોડને ઈજા પહોંચી હતી। વિદ્યાર્થીઓ ક્લાસમાં મસ્તી કરતા હતા। એક વિદ્યાર્થીએ બોલપેન ફેંકી તે સમયે પાછલી બેન્ચ પાસે બેઠેલા હર્ષ રાઠોડને આંખના ભાગે બોલપેન વાગી હતી। વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીના પિતાએ છુપા આક્રોશની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શાળાએ તેની પ્રાથમિક સારવાર ન કરી અને અમને પહેલા બોલાવવામાં આવ્યા પણ ન હતા। સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ ખર્ચો આપવામાં આવ્યો નથી। સ્કૂલના પ્રિન્સિપાલે પણ આ ઘટનાને લઈને પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે મામલો ગંભીર છે, પરંતુ બાળકોને સ્કૂલમાં મસ્તી ન કરવા અપીલ કરવામાં આવી હતી। આપણે એને કહેશે પ્રાઇમરી સારવાર થઈ ગઈ, બરાબર? તેના પેરેન્ટ્સને ફોન કરે, એક બાજુ તેના પેરેન્ટ્સ છોકરાઓ મસ્તી કરતા હતા ત્યારે ક્લાસ ટીચરે બી કશું અમે કીધું કે શું કામ મસ્તી કરો છો, શું છે। આપણે બરોડાની અંદર ઓલ્ડ પાદરા રોડ પર જે જીબી કોલોનીની અંદર જે જીબી સ્કૂલની અંદર મારો છોકરો 9મા ધોરણમાં ભણે છે, હર્ષ રાઠોડ, ધોરણ 9માં। જે લાસ્ટ પીરિયડની અંદર જે છોકરાઓ મસ્તી કરતા, ક્લાસ ટીચરનું બી એનું ધ્યાન નહોતું અને છોકરાઓ એટલા બધા મસ્તી કરતા, મસ્તીમાં છોકરાઓએ મારા છોકરાને બોલપેન મારેલ છે। એ ફૂટેજ જીબી સ્કૂલની અંદર છે। કેટલા વાગ્યાનો બનાવ છે? એ બનાવ બન્યો 12:05 અને મને 12:15 ફોન આવ્યો, પણ સ્કૂલવાળાએ એટલી બધી બેદરકારી કરી કે પહેલાં હોસ્પિટલે જવો કે પહેલાં પેરેન્ટ્સને બોલાવો। જ્યારે મને પેરેન્ટ્સને ફોન કર્યો એના પછી હું કહ્યું એટલે 12:15 આજુબાજુ થયું। એ લોકોની સ્કૂલની બી બેદરકારી છે કે છોકરાને હોસ્પિટલે જવો કે પછી પેરેન્ટ્સને ફોન કરવો। જમણા કે ડાબા કહેવાય? જમણા આપવા આવે। ડૉક્ટર શું કહે છે? આંખ બચશે એવું કહે છે? ડૉક્ટરે કીધું છે હવે ભગવાની છે। અચ્છા, બધો ખર્ચો આપવાનો છે? એ ખર્ચો બધો અમારી પર જ છે। એટલે સરકાર જોડે એટલી માનો અને સ્કૂલને બી એવું કહેવું છે કે આવો બનાવ મારા છોકરા જોડે બને છે, બીજા છોકરા જોડે ના બને એવી આખા ગુજરાત સરકારને બી હું વિનંતી કરું છું, દરેક સ્કૂલની અંદર। કયા છોકરાએ માર્યું છે એવું કંઈ? એ છોકરાના નામ મને નથી ખબર। ઝઘડો છે કે મસ્તી? ઝઘડો નહીં, મસ્તી છે। ક્લાસ ટીચરનો બી વાંક છે, સ્કૂલનો બી વાંક છે આમાં, કે એમની અંદર શું ચાલે છે, અંદર કેમેરા છે, બધું છે, પણ એ લોકોએ ચેક કરીને કર્યું છે કે કયા ક્લાસની રૂમની અંદર જે વસ્તુ બને છે તો એમના ક્લાસ ટીચર કે જે પીરિયડ ચાલે એમને કહેવું જોઈએ। આ તો શાળા સંચાલકો જવાબદારી સ્વીકારવા તૈયાર છે? અત્યારે કોઈ મને કંઈ જવાબ નહીં આપ્યો। હું સવારમાં જઈને આવ્યો, ફૂટેજ જોઈને આવ્યો, મને કંઈ એ આપ્યું નહીં એમને, બરાબર। અત્યારે એટલે માટે તમને અમે શું કીધું એ લોકોએ કે તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો। એ લોકોનું મેનેજમેન્ટને મેં કીધું છે, અમારી જીઈબીની સ્કૂલ છે, અમારી જીઈબીના મેનેજમેન્ટ છે, એમની મિટિંગ કરો, અમે આવીએ કે આ જે આ વસ્તુ બનાવ બન્યો છે એ આવો ન બનવો જોઈએ।
શું નામ છે તમારા બાળક? હર્ષ રાઠોડ. અચ્છા, અને આનો ખર્ચ સ્કૂલ આપે એવી માંગ છે? અમારે અત્યારે હું એ ખર્ચ માટે તો હું પોતે જ છું, પણ જે સરકારને સ્કૂલ કરે એ મારે છે. અને આવું મારો છોકરા જોડે બને એવું બીજા છોકરા જોડે બનાવજો છે. પોલીસ ફરિયાદ કરવાના છો? ના, અત્યારે કશું કરવું નહીં મારે. બરાબર. તમારો દીકરો ક્યાં બેઠો હતો આ બેન્ચ એ પર? છેલ્લી બેન્ચ પર બેઠો હતો, અને જે પહેલી બેન્ચ પરથી આ લોકો છેલ્લી બેન્ચ પર જો એક છોકરો હતો બીજો, અને એક પહેલી બેન્ચ પર હતો, એ બે જણા મસ્તી કરતા એવું ફૂટેજમાં બતાવે છે. શું નામ તમારું? શૈલેષ રાઠોડ. સાહેબ, કઈ સ્કૂલ આપની છે અને કયા ધોરણમાં શું મામલો બન્યો હતો? અમારી સ્કૂલ છે વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ, અને કાલે 12:10 જ્યારે મેડમ ક્લાસની અંદર નોટબુક ચેકિંગ કરી રહ્યા હતા, એક પછી એક છોકરાઓ બધા નોટબુક ચેક કરવા આવતા હતા. એ સમયે આ કોઈ એક છોકરાએ પહેલી બેન્ચ પર બેઠેલા એક છોકરાએ છેલ્લી બેન્ચ ઉપર એક પેન નાખી અને એ એક જણની આંખમાં વાગી ગઈ, અને તરત જ એના પેરેન્ટ્સને બોલાવ્યા, અને ત્યાર પછી પેરેન્ટ્સે હોસ્પિટલમાં લઈ ગયા અમને. વાલી એવું કહે છે કે પ્રાથમિક સારવાર ન કરી અને અમને બોલાવ્યા. સર, અમે આવું કશું હોય એટલે તરત જ અમે પેરેન્ટ્સને ફોન કરીએ છીએ. પેરેન્ટ્સ ફોન કરવા મોડું થાય તો તમે તરત જ અમારી જીબી હોસ્પિટલમાં છે એમાં લઈ ગયા, પણ તરત જ પેરેન્ટ્સ આવી ગયા. લેતા જ પેરેન્ટ્સ આવી ગયા, નજીક જ રહેતા હતા એટલે આવી ગયા, અને એમને અમે આપ્યા. હવે આગળ શું? કારણ કે આ તો થયું છે તો સાહેબ, આ વસ્તુ બનવી ન જોઈએ શાળાની અંદર. આવું અશિસ્ત શાળામાં થાય, યોગ્ય ના કહેવાય. પણ છતાંય વારે અમે ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ છોકરાઓને. ઇવન અમારા રિસેસ દરમિયાન પણ 2 ટીચરો અમારા ગ્રાઉન્ડની અંદર અને 2 ટીચરો લોબીની અંદર પણ ફરતા હોય છે, કે જેથી આવી મારામારીની નાની ઘટના ન બને. આજના છોકરાઓમાં આવી ધીરજ નથી હોતી, એને કારણે ઘણીવાર આવા પ્રસંગો બનતા હોય છે. એટલે આજે પણ અમે સવારે શું કર્યું, દરેક ક્લાસની અંદર અમારા ક્લાસ ટીચરોએ બધા છોકરાઓને આ સમજણ આપી કે જેથી આવા પ્રસંગો ન બને. અને માસ પીટીની અંદર પણ અમે આ શિસ્ત માટે થોડુંક વધારે કામ થાય, ડિસિપ્લિન આવે છોકરાઓમાં, એને માટેનો અમે પ્રયત્ન કરવા રહીશું. આવા કોઈ છોકરાને નુકસાન થાય એવું કોઈને પણ માન્ય હોય જ નહીં. એટલે એક છોકરાએ બીજા છોકરાને બોલપેન આપી, એમાં પેલો છોકરો વચ્ચે ઊભો થયો અને એની આંખમાં વાગી ગયો. એવું જાણી જોઈને કોઈએ મારેલું નથી, પણ છતાં પણ આવી બોલપેન લઈને હાથમાંથી ફેંકવું અને કોઈ જગ્યાએ મારવું એ અયોગ્ય જ વસ્તુ છે. ટીચરની હાજરીમાં થઈ આ ઘટના? હા, ટીચર ત્યાં નોટબુક તપાસતા હતા, એમની હાજરીમાં જ થઈ. છૂટવાનો સમય હતો, 12:15 સ્કૂલ છૂટતી હોય અને 12:10 આ પ્રસંગ બનેલો છે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.